નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ રિપોર્ટને। તુવેરની આડની અંદર ગાંજાનો ઉગ્યો પાક, સમગ્ર ક્ષેત્રમાં જોવા મળ્યું ગાંજાનું સામ્રાજ્ય। સમગ્ર ભાંડાફોડ કર્યો છે એસઓજીની ટીમે। વાત કરી રહ્યો છું સાવલીની બાજુમાં આવેલા ડેસર તાલુકાની। ડેસર તાલુકાનું જાણીતું ગુટરડી ગામ। ગુટરડી ગામમાં ખેડૂતો એટલે કે બે ભાઈઓએ ભેગા મળીને તુવેરના પાકની આડમાં ગાંજાનો પાક ઉગાડવાનો પ્રયત્ન કર્યો। ઠેર ઠેર ગાંજાના છોડ રોપી દીધા અને નશાનો આ કાળો કારોબારનો વેપલો કરવા માટે તૈયાર થઈ ગયા। એસઓજીને બાતમી મળી। બાતમીના આધારે પોલીસની ટીમ પહોંચી ખેતરમાં અને ગાંજાના છોડનો તમામ મુદ્દામાલ કબજે કર્યો। બે ભાઈઓ જે છે આરોપી, તેમને દબોચી લીધા। હાલમાં કડક ખાતે પૂછપરછ શરૂ કરવામાં આવી છે। વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે સાવલી તાલુકાના ગુટરડી ગામે બે શખ્સો પોતાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી ખેતરમાં દરોડો પાડ્યો હતો। તુવેરની આડમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ પોલીસે કર્યો છે। પોલીસે ગાંજાના છોડ કબજે કર્યા છે। અંદાજિત તેની કિંમત 7 લાખ રૂપિયા જેવી થવા જાય છે। નરવત પરમાર અને લક્ષ્મણ પરમાર બંને ભાઈઓની પોલીસે ધરપકડ કરી રહી છે। હાલમાં કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે ગાંજાના છોડ ઉગાડવા માટેનો આઈડિયા ક્યાંથી આવ્યો। જે ખેતરમાં પાક ઉગવો જોઈએ ત્યાં આ બંને ભાઈઓ ભેગા મળીને નશાનો કાળો વેપાર કરવાનો મનસૂબો બનાવ્યો। તપાસ દરમિયાન ખેતરમાં તુવેરના પાકની વચ્ચે છૂટાછવાયા રીતે ઉગાડવામાં આવેલા ગાંજાના છોડ મળી આવ્યા હતા। એફએસએલ અધિકારીઓ દ્વારા કરાયેલી પ્રાથમિક ચકાસણીમાં આ છોડ ગાંજાના હોવાનું સ્પષ્ટ થયું હતું। પોલીસે ખેતરમાંથી કુલ 19.800 કિલોગ્રામ વજનના લીલા ગાંજાના છોડ કબજે કર્યા હતા। સમગ્ર મામલે ડેસર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ગાંજાનું વાવેતર કેટલા સમયથી કરવામાં આવતું હતું અને આ નશાકારક પદાર્થનો જથ્થો ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ખેતરમાં લહેરાતી તુવેર દેખાતી હતી, પરંતુ અંદર નજર કરીએ તો ઉગી રહી હતી નશાના કાળો કારોબારની ચાળ। પોલીસે પર્દાફાશ કર્યો અને
બંને આરોપીને દબોચીને હવે પગેરું ધીરે ધીરે માસ્ટર માઇન્ડ સુધી પહોંચાડવાના કરવામાં આવી રહ્યા છે પ્રયત્ન. નશાનો ધંધો ભલે 4 દિવાલોમાં સંતાડેલો રાખવામાં આવતો હોય, પરંતુ કાયદાની નજરથી તે બચી શકતો નથી. વાત કરી રહ્યો છું અંકલેશ્વરની અંદર રહેણાંક વિસ્તારમાં બે ભાઈઓ ભેગા મળીને ગાંજાનો વેપલો કરવા માટે ગાંજાનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો. ઘરની અંદર રહેવાનું હોય એ જ ઘરને તેમને ગાંજાનું ગોડાઉન બનાવ્યું. પોલીસને બાતમી મળવી, પછી પૂછવું જ શું. પોલીસ દાદાઓ પહોંચી ગયા રહેણાંક વિસ્તારમાં અને ઘરને શોધી નાખ્યું અને ગાંજાનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો. હવે પોલીસે આરોપીની ધરપકડ કરીને ધીરે ધીરે તપાસમાં લાગી ગઈ છે. ગુનાની દુનિયામાં પૈસાની લાલચ ઘણીવાર કાયદાનો ડર ભૂલાવી દેતી હોય છે. અને આવી જ એક હકીકત સામે આવી છે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી. ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે આદર્શનગરના શાંતિનગર 2 વિસ્તારમાં રહેતા 2 ભાઈઓ પોતાના ઘરમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ટીમ ગોઠવી સ્થળ પર દરોડો પાડ્યો હતો. ઘરની 4 દિવાલો પાછળ છુપાયેલું હતું નશાનું કાળું સત્ય. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે પોલીસ પહોંચીને પણ ચોંકી ઉઠી હતી. પોલીસે 4 દિવાલની અંદર સંતાડેલો ગાંજાનો જથ્થો શોધવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ તપાસમાં મતલબ પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો. પોલીસે જે રીતના ગાંજાનો જથ્થો ઝડપ્યો તે જોઈને પોલીસ દાદાઓ પણ ચમકી ઉઠ્યા હતા, ચોંકી ઉઠ્યા હતા. 2 ભાઈઓ છેલ્લા ઘણા સમયથી ઘરને ગાંજાનું ગોડાઉન બનાવીને વેપલો કરતા હતા. હાલમાં પોલીસ તપાસમાં લાગી છે. નશાનો ધંધો છુપાવવાના અનેક પ્રયત્નો થયા, પરંતુ કાયદાના હાથ એટલા લાંબા હોય છે કે આવું કોઈ પણ કાળો કારોબાર છુપો રહેતો નથી. પોલીસની ટીમ પહોંચી અને કાળા કારોબારનો પર્દાફાશ કર્યો. પોલીસે 2 આરોપી દબોચી લીધા. તેમની પાસેથી 3 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો, મોબાઈલ લીધા અને ઘણી બધી વિગતો પોલીસે મેળવી છે. માસ્ટર માઇન્ડ કોણ છે, સૂત્રધાર કોણ છે, આના તાર કઈ જોડાયેલા છે, કનેક્શન ક્યાં છે અને આટલા પ્રમાણમાં ગાંજો ક્યાંથી આવ્યો તે દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે. પૈસાની લાલચમાં ઘરને ગાંજાનું ગોડાઉન બનાવી દીધું. પોલીસની નજરથી આ ગોડાઉન બચી ન શક્યું અને પોલીસે રેડ કરીને તમામ ખેલ ઉપર પડદો પાડી દીધો અને ખેલ બગાડી નાખ્યો. 2 આરોપીની ધરપકડ કરી છે અને તેમના કનેક્શન ક્યાં ક્યાં સુધી લાંબા છે તે દિશામાં ભીતરમાં ડોક્યુ કરીને પોલીસ તપાસ કરી રહી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે સુમાનકુમાર મંટુ યાદવ અને તેમના સગા ભાઈ ગોલુકુમાર મંટુ યાદવને સ્થળ પરથી જ ઝડપી પાડ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે બંને ભાઈઓ ગાંજાનો જથ્થો પોતાના ઘરે રાખી તેનું વેચાણ કરતા હતા, જેના આધારે પોલીસે બંને સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો તેની પણ કડીઓ મળી છે. પોલીસ તપાસમાં બિહારના ભાગલપુર ખાતે રહેતા સુંદરમ કુમાર શ્રી સચ્ચિદાનંદ યાદવનું નામ સામે આવ્યું છે. પોલીસે તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે. હાલ સમગ્ર નશા નેટવર્ક સુધી પહોંચવા તપાસનો દોર વધુ તેજ કરવામાં આવ્યો છે. જે મામલે રાજકીય ષડયંત્રનો આરોપ લગાવવામાં આવતો તે મામલે અચાનક યુ ટર્ન આવ્યો છે. આ વળાંક જોઈને સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. વાત કરી રહ્યું છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીના નેતા દિલ્હી બેઠેલા કાર્યકર્તાને ધમકાવવા માટે IB અધિકારી ડુપ્લિકેટ બનીને ફોનથી ધમકી આપતા હતા. આખરે જે આરોપ લાગ્યા એ આરોપનો મામલો પહોંચ્યો આણંદની સાયબર ક્રાઇમમાં. પોલીસ ધીરે ધીરે તપાસમાં લાગી. સમગ્ર મામલો રાજકીય હતો, પરંતુ પોલીસે તમામ પુરાવા એકત્રિત કર્યા અને પગેરું મેળવીને જે લોકોએ ફોન કર્યા હતા ત્યાં સુધી પહોંચી ગઈ. આખરે સમગ્ર ઘટનાનો ભંડાફોડ થયો. આપના વડોદરા શહેરના પ્રમુખ ઓઝા અને તેના સાગરીતને પોલીસે દબોચી લીધા અને કડક હાથે પૂછપરછ શરૂ કરી. શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં. ગુજરાતની રાજનીતિમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોને IB અધિકારીના નામે ધમકીભર્યા ફોન આવતા રાજકીય માહોલ ગરમાયો હતો. મામલો એટલો ગંભીર હતો કે પક્ષના ટોચના નેતૃત્વ સુધી પહોંચ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. 2 દિવસ પહેલા તારીખ 28ના રોજ આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠક અને ભાજપા અરવિંદ કેજરીવાલજી બંને દ્વારા એક ટ્વીટ કરવામાં આવેલી હતી. એ ટ્વીટનો હાર્દ એવો હતો કે કોઈ એક નંબર ઉપરથી ગુજરાત પોલીસ અને ખાસ કરીને IBના નામે લોકોને અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ધમકાવવામાં આવે છે. તમારું વેરિફિકેશન કરવાનું છે, તમે વેરિફિકેશન નહીં કરો તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો વગેરે પ્રકારની ધમકીઓ આપવામાં આવેલી છે. આવી એક ટ્વીટ કરવામાં આવેલી. જે મામલે રાજકીય ષડયંત્રનો આરોપ લગાવવામાં આવતો હતો એ જ મામલામાં હવે ધીરે ધીરે જોરદાર વળાંક આવ્યો છે. સમગ્ર ઘટનાની ભીતરમાં ડોક્યું કરીએ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને કોઈ ધમકાવી રહ્યું છે તેવો આરોપ લાગ્યો હતો. સમગ્ર રાજકીય મામલો હોવાને કારણે આણંદની સાયબર સેલની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી.
પોલીસે પગેરું મેળવવાના પ્રયત્ન કર્યા અને આણંદની સાયબર સેલની ટીમ કામે લાગી. અંતમાં ખબર પડી કે ધમકાવનારો નકલી આઈબી અધિકારી બનીને બીજો કોઈ નહીં પરંતુ તેમની જ પાર્ટીનો અગ્રણી નેતા હતો. વડોદરાના પ્રમુખ આ પાર્ટીના ઓઝા અને તેના સાગરીતને પોલીસે દબોચી લીધા છે અને કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ કેવો પ્રમુખ છે આમ આદમી પાર્ટીનો કે પોતાના જ કાર્યકર્તાને નકલી આઈબી અધિકારી બનાવીને ધમકી આપી રહ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે જે નંબર પરથી ધમકીઓ આપવામાં આવતી હતી તે નંબર આણંદના નીતિન પટેલના નામે એક્ટિવ હતો. પોલીસે નીતિન પટેલની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. નીતિને પોલીસ સમક્ષ કબૂલ્યું કે વડોદરા આપ પ્રમુખ અશોક ઓઝાએ તેના નંબરનો ઉપયોગ કરીને નકલી આઈબી અધિકારી બની ફોન કર્યા હતા. આ ટ્વીટમાં ગુજરાત પોલીસ અને આઈબી ઉપર ગંભીર આક્ષેપો હોવાથી પોલીસ વિભાગ દ્વારા આની તલસ્પર્શી તપાસ થયેલી છે. તપાસના અંતે એવું ફલિત થયેલું છે કે આ ફોન જે ટ્વીટમાં જે વાત છે એ કોલ છે એ કરનાર માણસ નીતિન ડોબરિયા આણંદમાં રહે છે. અને નીતિન ડોબરિયાએ આ ફોન આવો કરેલો હતો અને આ કોલ એણે બરોડા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાના કહેવાથી કરેલો હતો. અશોક ઓઝાની હાજરીમાં જ અશોક ઓઝાના કહેવાથી નીતિન ડોબરિયાએ આ ફોન આમ આદમી પાર્ટીના બીજા એક નેતા જે દિલ્હીથી હાલમાં બરોડા આવેલા છે પાર્ટીના કામ માટે એવા કેશવ ચૌહાણને કરેલો હતો અને એને ધમકાવેલો હતો. આણંદ શહેરના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કેશવ ચૌહાણને તેમના જ ફોન ઉપર આઈબી અધિકારીએ ધમકી આપી હતી તેવો મામલો અને એવી ફરિયાદ સાયબર સેલમાં નોંધવામાં આવી હતી. આ આઈબી અધિકારી બીજું કોઈ નહીં પરંતુ કેશવ ચૌહાણની પાર્ટીના જ અગ્રણી નેતા હતા. ફરિયાદ નોંધતાની સાથે જ આણંદની સાયબર સેલની ટીમ એક્શનમાં આવી. ફોન નંબર મેળવીને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે પગેરું મેળવી લીધું અને વડોદરાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ઓઝા અને તેના સાગરીતને દબોચી લીધા. પોતાના જ પાર્ટીના કાર્યકર્તાને ધમકી આપવા માટે ડુપ્લિકેટ આઈબી અધિકારી બનીને સમગ્ર ત્રાગુ અને ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ધમકી આપનાર કોઈ અજાણ્યો એજન્ટ નહોતો પરંતુ પોતાના જ પક્ષનો નેતા હોવાનું બહાર આવ્યું. આઈબીનું નામ લઈને ડર ફેલાવવાનો પ્રયાસ થયો પરંતુ સાયબર ક્રાઇમની તપાસે આખી રમત ઉઘાડી પાડી. હવે સવાલ એ છે કે આ કાવતરામાં માત્ર 2 જ લોકો સામેલ હતા કે પછી તેની પાછળ કોઈ મોટું રાજકીય નેટવર્ક પણ કાર્યરત હતું? આ સવાલનો જવાબ હવે પોલીસ તપાસ આપશે. પોલીસે આમ આદમીના વડોદરા એકમના પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ કરી તેના સાગરીતને પણ દબોચી લીધો. કડક હાથે પૂછપરછ શરૂ કરતા માલુમ પડ્યું હતું કે કેશવ ચૌહાણ રાજકીય હરીફ અશોક ઓઝાનો હતો. તેમનું પોતાનું વર્ચસ્વ જળવાઈ રહે અને હરીફ જે રાજકીય છે તે આગળ ન વધે તે માટે સમગ્ર ત્રાગવો ષડયંત્ર અને કાવતરું રચવામાં આવ્યું હતું. એના માટે જ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ આખું ષડયંત્ર અશોક ઓઝા દ્વારા રચવામાં આવેલું હતું અને એનું કારણ એ હતું કે અશોક ઓઝાને એવો ભય હતો કે કેશવ ચૌહાણ દ્વારા એમનું નુકસાન કરવામાં આવશે, એમના કદને, પાર્ટીમાં એમના હોદ્દાને નુકસાન કરવામાં આવશે અને ઉપર ખોટું બ્રીફિંગ કરવામાં આવશે. એવા ડરથી આંતરિક કલેશના કારણે અશોક ઓઝા દ્વારા આખું ષડયંત્ર રચવામાં આવેલું હતું અને ગુજરાત પોલીસને બદનામ થાય એ રીતનું આ કામ કરવામાં આવેલું હતું, જેથી પોલીસ દ્વારા આ અંગે આણંદમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને અશોક ઓઝા અને નીતિન ડોબરિયા આ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી.
જે મામલામાં રાજકીય ષડયંત્રના આરોપ લગાવવામાં આવતા હતા અને ટ્વીટ કરવામાં આવતું હતું દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા, ત્યારે સમગ્ર ખુલાસો થયો નકલી આઈબી અધિકારી બનીને પોતાની જ પાર્ટીના કાર્યકર્તાઓને ધમકાવવા માટે રચાયેલા કાવતરાનો. આનંદ સાયબર સેલની ટીમને સફળતા મળી છે અને વડોદરાના એકમના પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ કરી અને તેમના સાગરીતની કરી. અશોક ઓઝાની કેફિયત જે રજૂ થઈ છે તે પ્રમાણે ખુલાસા ચોક્કસ થયા છે, પરંતુ હજી ઘણું બધા ખુલાસા તપાસમાં થવાના બાકી છે. પોલીસ હાલ તો તપાસ કરી રહી છે, પરંતુ ભીતરમાં જ્યારે ડોક્યુ કરશે ને વધુ કડક હાથે પૂછપરછ શરૂ કરાશે ત્યારે ઘણા બધા જે રહસ્યમય વમળો સર્જાય છે તેના પરથી ધીરે ધીરે પડદો ઉચકાશે. પરંતુ આ ખૂબ ગંભીર બાબત છે કે પોતાના રાજકીય હરીફ પોતાની જ પાર્ટીમાં હોવાને કારણે નકલી આઈબી અધિકારી બનીને વડોદરા આમ આદમી પાર્ટી એકમના પ્રમુખ અશોક ઓઝા પોતાના જ કાર્યકર્તાને પાર્ટીના ધમકાવતા હતા અને સમગ્ર મામલે આરોપ બીજી રાજકીય પાર્ટી પર લગાવતા હતા. પોલીસે તપાસ તેજ કરી અને વટાણા વેરાઈ ગયા. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ એ દારૂબંધી માત્ર કાગળ પર જોવા મળતી હોય તેવું લાગી રહ્યું છે. બિંદાસ બુટલેગરો બિલાડીની ટેપની જેમ ફૂટી નીકળ્યા છે અને દારૂનો વેપલો કરી રહ્યા છે. એવું નથી કે પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ હાથ પર હાથ મૂકીને બેસી રહી છે. ગુજરાતે સ્વર્ગ સમૂહ બનીને તેના એક્સપ્રેસ હાઈવે ઉપર દારૂની હાટડીઓ ચલાવવા માટે ટેન્કરો અને કન્ટેનરો દોડાવનારો સામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે લાલાક કરી છે. ઘટનાની ભીતરમાં ડોક્યુ કરીએ તો ગોધરા અમદાવાદ દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપરથી કન્ટેનર પસાર થતું હતું અને સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા આ કન્ટેનરને રોકીને તપાસ કરી હતી, તો તેમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો. પોલીસે મુદ્દામાલ કબજે કર્યો છે, જેની માતબર રકમ 89 લાખથી વધુ થવા જાય છે. આરોપીને દબોચી લીધા છે. 2 આરોપીની કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે બંને આરોપી ઉત્તર પ્રદેશના છે. હાલમાં જે મુખ્ય સૂત્રધાર છે તેનું પગેરું મેળવવાનો પોલીસ પ્રયત્ન કરી રહી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી મધ્ય ગુજરાતની અંદર નજર કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા વધી રહ્યા છે. સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ રહી છે. કેમ આવું બની રહ્યું છે તેની પાછળનું કારણ સૌ કોઈ સારી રીતના જાણે છે, કેમ કે આ ગાંધીનું ગુજરાત છે. ગોધરા ટોલ પ્લાઝા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર રાજ્ય મોનિટરિંગ સેલની ટીમ વાહન ચેકિંગમાં વ્યસ્ત હતી. દરમિયાન એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રકની અંદર તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને લઈ જવાતો હતો. આ કેસમાં ઉત્તર પ્રદેશના અમરોહીના રહેવાસી રિઝવાન ખાન અને જાવેદ ખાનની ધરપકડ કરવામાં આવી છે. બંનેની કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ બંને શખ્સોને દારૂ કોને મોકલવાનો હતો અને કોને મોકલાયો હતો તેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ પૂછપરછ કર્યા બાદ બંને આરોપીને ગોધરા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે. આગળ તપાસમાં ઘણા બધા રહસ્યમો જે સર્જાયા છે તેના પરથી પડદો ઉચકાશે. જે માસ્ટર માઇન્ડ છે તેનું પગેરું જો પોલીસ મેળવશે તો ઘણી બધી વિગતો ગુજરાત રાજ્યમાંથી જ બહાર આવશે, પરંતુ પ્રામાણિકતાપણે ગોધરા પોલીસે મહેનત કરવી પડશે. તપાસ દરમિયાન ટ્રકમાંથી કુલ 16,082 IMFL બોટલો મળી આવી હતી.
જપ્ત કરાયેલા દારૂની કિંમત 64 લાખ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂ સાથે પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલ 25 લાખ રૂપિયાનો ટ્રક અને 2 મોબાઈલ ફોન પણ કબજે કર્યા હતા. આમ કુલ 89 લાખ 19 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. દારૂના નેટવર્ક અને હેરાફેરીનો મોટો ભંડાફોડ થયો છે. હરિયાણાના નેહુ જિલ્લામાંથી અનેક શખ્સો અને જેની ગાડી છે તે તમામ આરોપીઓના નામ સામે આવી રહ્યા છે. બીજી બાજુ વડોદરા શહેરની નજીક દારૂ સ્વીકારનાર અને જીએસટી બિલ જનરેટર તરીકે કામ કરનાર બંને આરોપીની તપાસમાં પણ પોલીસ લાગી છે. પરંતુ ધીરે ધીરે પોલીસ પગેરું મેળવી રહી છે અને સમગ્ર કાંડનો પર્દાફાશ કરી રહી છે. એક્સપ્રેસ વે પર દોડતા ટ્રકનો સફર ગોધરાના પોલીસ સ્ટેશને પૂરો થયો છે. પોલીસે આરોપીને દબોચી લીધા છે, પરંતુ સમગ્ર નેટવર્કના અનેક ચહેરાઓ બાકી છે. પોલીસ પ્રમાણિકતાપણે કેવી રીતના તપાસ કરશે અને માસ્ટર માઇન્ડ અને સૂત્રધાર સુધી કેવી રીતના પહોંચશે તેની સામે સૌ કોઈની મીટ મંડાયેલી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ના અધિકારીઓ ગોધરા દિલ્હી એક્સપ્રેસ હાઈવે ઉપરથી એક્સપ્રેસ હાઈવે પરથી આવી કન્ટેનરને રોકીને દારૂનો જથ્થો જેનો કિંમત લાખો રૂપિયા થવા જાય છે ઝડપી શકતી હોય તો સ્થાનિક પોલીસ શું કરે છે તે સમજવું છે. તો આ હતા અત્યાર સુધીના ગુજરાત રાજ્યના વિવિધ શહેરના વિસ્તારના ક્રાઇમ રિપોર્ટ. વધુ સમાચારો માટે હંમેશા જોતા રહીશું ગુજરાત ન્યૂઝ સત્યની સાથે.